વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 માં તમારી CW નોટ છે એમાં તમારા વ્યાકરણમાં છે કે જોડણી સુધારો, સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ તમારે લખવાના છે. તમારો પાઠ બીજો છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં, તમારા પાઠ્યપુસ્તકમાં બધું પૂરું થઈ ગયું છે. હવે આપણે આજે તમારો પાઠ 2 છે એ તમારી CW નોટમાં કરવાનો છે. એટલે CW નોટમાં જુઓ, જોડણી સુધારો, સમાનાર્થી શબ્દ અને આપણે વિરોધી શબ્દ કરીએ છીએ. તો જોડણી સુધારો એટલે શું કે જે જોડણી ખોટી છે એને તમારે સાચી જોડણી કરવાની. એવી જ રીતે જો અઘરા શબ્દ, ઘણા બધા તમારે અઘરા શબ્દો પણ પાઠમાં હોય તો એ તમને ઘણાને વાંચતા ન આવડતા હોય તો એ તમારે અઘરા શબ્દ છે એ તમારે મને 10 શબ્દ તમારા ઝૂમ લેક્ચરમાં લખીને મને બતાવવાના. હું બોલીશ અને તમારે લખવાના રહેશે. એ તમારી CW નોટમાં નથી કરાવ્યા. તમારે જોડણી સુધારો ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું છે. તો જો રમકડું, તો આ દને દીર્ઘાવાળું છે તો આપણે દાદા ખોવાયા એમાં મેળામાં રમકડાની વાત આવી હતી ને. તો આ રીતે નથી, દને દીર્ઘાવાળું નથી લખેલું. એમાં છે આપણે ર, મ, ક અને દને રસાવાળું ડુ, રમકડું. હવે જો પાકીટ, તો આપણે ગીતમાં હતું કે પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. તો પાકીટમાં છે તો આપણે પાકીટમાં શું કરશું? તો અહીંયા પા અને કી અને અહીંયા આવી રીતે આપણે લખવાનું છે ટી. હવે પાકીટ પછી ટિકિટ, તો દાદા ટિકિટ લેવા જાય છે તો આ ટિકિટ છે એ તમારી બુકમાં આ રીતે નથી લખેલું. તો તને દીર્ઘાઈ અને રસોઈ કી આ રીતે આપણે હવે બોલવાનું નથી. તો અહીંયા આપણે લખશું ટી, કી અને ટ. આ રીતે તમારો શબ્દ છે કે ટિકિટ. તો તમારે આવશે ટિકિટ કેમ લખવાનું છે જુઓ, કે અહીંયા આપણે લખશું ટી અને કી અને ટ. પછી આ આઈસ્ક્રીમ, તો એમાં આપણે લખવાનું છે આ ઈ શ અને ક્રીમ. તો અહીંયા આપણે લખશું આ ઈ શ ક્રીમ. આ રીતે અહીંયા આપણે આ રીતે લખીશું. હવે ભીંગલી, તો ભીંગલી છે તમારો આ શબ્દ આ રીતે ભીંગ અને લી લખવાનો. પછી વાલ્મીકી, તો વાલ્મીકી છે આ રીતે વાલ્મીકી ઋષિ. તો અહીંયા આપણે વાલ્મી અને કેવી રીતે લખવાનું કી, તો અહીંયા આપણે લખશું વાલ્મીકી. પછી છે કે સીતાજી, તો ક્ષ છે કેમ લખવાનું છે? આ રીતે સીતાજી. તો આ તમારે શું થઈ ગયા છે? આ તમારે જોડણી સુધારો. પછી દુ છે તો એમાં દ ને રસવાળો હોય છે, દુ ની યા આ રીતે લખશું. પછી નિશાન, તો તમારું ની છે ફેરવાનું છે, નને દીર્ઘાય અને નને રસ્વાય એમાં આપણે ની લખવાનું આ રીતે ની શા અને ન. પછી કે છે કે તમારા સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ કોને કહેવાય? તો કે એના જેવો જ બીજો શબ્દ છે એને આપણે શું કહીશું? સમાનાર્થી શબ્દ. કારણ કે સરખું એટલે કહેવાય કે એના જેવો જ બીજો શબ્દ. સરખા શબ્દ હોય એને આપણે સમાનાર્થી શબ્દ કહીએ. તો આપણે અહીંયા છે જમીન, તો જમીનનો સમાનાર્થી શબ્દ શું થાય? તો એમાં આપણે લખવાનું થશે કે ધરતી. કારણ કે આપણે જમીન બોલીએ છીએ તો એના આપણે ધરતી પણ બોલી શકીએ. એના જેવો જ બીજો શબ્દ છે ધરતી. હવે છે કે બીક, આપણે ઘણી વખત કહીએ છીએ રાત્રે આપણે તો બહુ બીક લાગે છે. તો બીકનું સમાનાર્થી શબ્દ શું થાય? કે આપણે જો જંગલમાં હોય તો આપણે કહીએ કે આપણે તો સિંહની બહુ બીક લાગે છે. આપણે ફરવા જઈએ તો આપણે કહીએ કે ઓ બાપરે રાત્રે તો સિંહ આવે તો જંગલમાં ફરવા નીકળાય નહીં. જો આપણે જઈએ તુલસી શ્યામને ત્યાં તો આપણે રાત્રે બહાર નીકળવા દેતા નથી. તો આપણે કહીએ શું કામે નથી નીકળવા? તો કે સિંહની બીક લાગે. બીક એટલે બીકનો સમાનાર્થી શબ્દ બીજો, તો કે બીક એટલે આપણે ડર. બીકનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે ડર. તો આપણે ડર પણ લાગે છે એમ. હવે માતા, માતા એટલે આપણે અત્યારે મમ્મી કહીએ છીએ. માતાનો શબ્દ બીજો મમ્મી પણ થાય અને માં પણ થાય. તો અહીંયા આપણે એના જે
અને મમ્મી. અત્યારે આપણે બધા મમ્મી કહીએ છીએ ને, તો પેલા આપણે માં પણ કહેતા. જો આનાથી આપણા દાદી ને દાદા છે તો એના મમ્મી હોય એ માં પણ બોલતા હોય, બરોબર. અને માતા પણ કે તો આ માતા છે ઈ શબ્દ, માં પણ ઈ શબ્દ, મમ્મી પણ ઈ શબ્દ. તો કયો શું કામ ઈ શબ્દ કહેવાય? કારણ કે સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થી શબ્દ એટલે એના જેવો જ બીજો શબ્દ, એને આપણે સમાનાર્થી શબ્દ કહીએ. હવે સંતાન, તો આપણે સંતાન છે એનો બીજો સમાનાર્થી શબ્દ શું થશે? તો આપણે જોઈએ છીએ કે બાળક. આપણે કહીએ ને કે અમારા સંતાનો છે, તો એના આપણે સમાનાર્થી શબ્દ બાળક. હવે ભાઈબંધ, તો ભાઈબંધનો સમાનાર્થી શબ્દ ઘણી વખત એમ કે તું મારો ભાઈબંધ છો, અને ઘણી વખત બધા એમ કે તું મારો મિત્ર છો. તો ભાઈબંધનો સમાનાર્થી શબ્દ શું થાય? તો એમાં આપણે લખવાનું થશે મિત્ર. આ રીતે સરખું શબ્દ. હવે ખુશ, તો એનો સમાનાર્થી શબ્દ આપણે શું લખશું? તો ખુશ એટલે રાજી અને આનંદ બે આવે, તો આપણે સમાનાર્થી શબ્દમાં ખુશ એટલે રાજી લખવાનું છે. પછી અશ્વ, અશ્વ એટલે શું ખબર છે તમને? તો કે ઘોડો. ઘોડાનો સમાનાર્થી શબ્દ છે એને શું કહેવાય? તો આપણે અશ્વ એટલે ઘોડો, તો એના જેવો જ બીજો શબ્દ ઘોડો. તો એનો સમાનાર્થી શબ્દ અશ્વ, અને અશ્વનો સમાનાર્થી શબ્દ તો કે ઘોડો. હવે હિંમત, તો હિંમત છે આપણે ઘણી વખત કહીએ કે મારામાં તો ઘણી બધી હિંમત છે, મને બીક લાગતી નથી, મારામાં તો હિંમત છે. તો હિંમતનો સમાનાર્થી શબ્દ શું થાય? બહાદુર અથવા તો તાકાત. તો આપણે એમાં લખશું કે હિંમત એટલે બહાદુર. તો અહીંયા આપણે એનો સમાનાર્થી શબ્દ એક લખ્યું, પણ તમે તાકાત પણ લખી શકો. યુદ્ધ, તો યુદ્ધ છે એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે લડાઈ. તો અહીંયા આપણે લખવાનું થશે યુદ્ધ એટલે લડાઈ. હવે અહીંયા છે રાજા. રાજાનો સમાનાર્થી શબ્દ તો કે નૃપ. નૃપ એટલે રાજા. તો અહીંયા તમે રાજાનો શબ્દ છે નૃપ કહી શકો. હાથી છે તો એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે ગજ. ગજ એટલે હાથી અને હાથી એટલે ગજ. આ બે સરખા શબ્દ થયા, કારણ કે આપણે પૂછ્યું છે કે સમાનાર્થી શબ્દ લખો. પછી હઠ, આપણે ઘણી વખત મમ્મી કે તું આ વસ્તુ લેવાની હઠ કરમાં, કે આ વસ્તુની જીદ કરમાં. જીદ એટલે હઠ અને હઠ એટલે જીદ. તો અહીંયા હઠ એટલે શું છે? તો કે જીદ. હવે જોઈએ છીએ જો કે બીજાનો આપણે સરસ મજાનો કંપાસ જોઈએ, તો સ્કૂલે આવ્યા હોય અને આપણે બીજાનો કંપાસ જોઈએ તો આપણે મમ્મીને કહીએ કે મારે પણ આવો જ કંપાસ લેવો છે. એટલે આપણે શું કરીએ કે હું આજે જમીશ નહીં, પહેલા મને કંપાસ લઈ દે. તો એવું કેવું કહેવાય? આપણે હઠ કરી કહેવાય, જીદ કરી કહેવાય. પછી સૈન્ય, અહીંયા લખીએ સૈન્ય તો સેના. સૈન્યનો શબ્દ શું થાય? એના જેવો જ બીજો શબ્દ સેના. શરીર, ઘણી વખત આપણે આ મારું આ શરીર, જો અમારું શરીરમાં મને તો આ રોગ થયો, કે અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના, તો એ શરીરમાં જ પ્રવેશેલ છે. તો શરીર એટલે શું કહેવાય? તો કે એને શરીરનો સમાનાર્થી શબ્દ છે તન. પછી જોડે, તો એનો સમાનાર્થી શબ્દ તો કે સાથે. આપણે કહીએ કે આ વ્યક્તિ મારી જોડે છે, આ વ્યક્તિ મારી સાથે છે. ઘણી વખત આપણે બજારમાં જઈએ તો આપણે કે તું મારી જોડે આવ, કે તું મારી સાથે આવ. તો આ સમાનાર્થી. ફુગ્ગા, તો ફુગ્ગાનો સમાનાર્થી શબ્દ ખબર? તો એમાં આપણે લખશું બલૂન. બલૂન એટલે ફુગ્ગો. પછી કે છે કે હિંચકો. હિંચકો એટલે એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો ઝૂલો. તો આપણે હિંચકાનો સમાનાર્થી શબ્દ લખશું ઝૂલો. પછી કે બાગ, તો બાગનો સમાનાર્થી શબ્દ બગીચો અથવા ઉપવન. બગીચો. અને એનો જ બીજો સમાનાર્થી શબ્દ શું થાય છે? તો કે ઉપવન. હવે વિરોધી શબ્દ કીધા તમે. વિરોધી શબ્દ એટલે એનાથી ઉલટાવેલા, એનાથી વિરુદ્ધ છે ઈ. આ છે એના જેવા સમ. સમ એટલે સરખા શબ્દ. અને હવે આપણે શું કરીએ છીએ? વિરોધી શબ્દ. તો અહીંયા આપણે વિરોધી શબ્દમાં લખવાનું છે કે ઠંડો, તો એનો વિરોધી શબ્દ આપણે કરશું ગરમ. આ આપણો ઉલટાવેલો શબ્દ એટલે કે વિરોધી શબ્દ. તીખી, તો એનો વિરોધી શબ્દ મીઠી. આપણે ઘણી વખત કહીએ ને કે તીખી ચટણી
એનું સમાનાર્થી વિરોધી શબ્દ આપણે મીઠી. પાસે એનો વિરોધી શબ્દ તો કે દૂર. પછી કુશ તો એનો વિરોધી શબ્દ નાખુશ. બરાબર. પછી હિંમત તો એનો વિરોધી શબ્દ તો એમાં આપણે લખશું ડર. પછી અહીંયા છે કે રડવું તો રડવું સમાનાર્થી શબ્દ શું થાય તો કે હસવું. તો અહીંયા આપણે એનો સમાનાર્થી શબ્દ કયો હસવું. દુઃખ દુઃખનો સમાનાર્થી શબ્દ શું કરશું તો અહીંયા છે સુખ. પછી રાજા તો એનો સમાનાર્થી શબ્દ તો કે રંક. અહીંયા છે રંક. પછી ધીમેથી તો ઝડપી. તો આ તમારા શું થઈ ગયા તો તમારા આ છે વિરોધી શબ્દ થઈ ગયા કે એના ઉલટાવેલા શબ્દો. તો તમારી CW નોટમાં તમારે જોડણી સુધારો સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ લખી લેવાના છે. અને એના પછી તમારે હું તમને નિબંધ લખાવીશ કારણ કે મારો પરિવાર છે એ તમારા કોર્સમાં છે એ તમને લખાવી દીધું છે. અને હવે આપણે લખવાનું થશે કે બગીચાની મોજ અને વર્ષા ઋતુ. કારણ કે અત્યારે આપણે શું ચાલે છે તો કે વર્ષાની ઋતુ ચાલે છે. વરસાદ આવે છે ને તો આપણે બે નિબંધ લખવાના છે. એક છે તમારો નિબંધ આવશે બગીચામાં માણેલી મોજ અને બીજો આવશે તમારી વર્ષા ઋતુ. તો ફરીથી આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે તમારી CW નોટમાં તમારે બે નિબંધ લખવાના રહેશે. ત્યાં સુધી